જય શ્રી રામ. હર હર મહાદેવ. હનુમાન બનો તો તમારા માટે રામ આવશે. હનુમાન બનો, સબરી બનો, પ્રહલાદ બનો તો રામ આવશે 100%. કારણ કે ભગવાન કહે છે નાહમ બસામી વૈકુંઠે ન ચ યોગિનામ હૃદયમ. હું વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓ સાધુ સંતોના દિલમાં નથી રહેતો. જ્યાં મારો ભક્તો રહે છે ત્યાં હું રહું છું. બહાના કરે છે. હનુમાન બનો. કમજોર માણસ હોય, સત્યવાદી હોય, સુગ્રીવ જેવા તો સાથ આપો. સુગ્રીવ જેમ સત્યવાદી હોય તો, અધર્મ કરતા હોય તો ઊભા થઈ જાઓ. ભલે દુનિયા એક તરફ હોય. દુનિયાની આબાદી 7 અબજ છે, 700 કરોડ. અને એક માણસ સત્યવાદી હોય અને બધા દુનિયા એક તરફ થઈ જાય તો રામ આવશે. સબરી શું કરતી હતી? રોજ ફલ ફ્રૂટ ભેગા કરતી હતી. રામ આવશે, રામ આવશે. રામ નો આવતા પછી બાળકોને ખવડાવી દેતી. ગુરુકુલમાં જે બાળકો ભણતા હોય, તમે પણ કોઈને ખવડાવો તો રામ આવશે. સબરી પાસે ભગવાન રામ આવેલા હતા અને ઘણા સાધુ સંતો તપ કરેલા હતા, અહંકારમાં હતા અને સબરી મૈયાને લાત મારેલા હતા. ભગવાન કહે છે માફી માંગો અને હું તમારા માટે નથી આવેલા, સબરી મૈયા માટે આવેલા છું. તમારા માટે આવે. સત્યવાદી બનો. દુનિયા ભલે વિરોધ કરતા. જ્યારે કુટુંબ વિરોધ કરવા લાગે, માતા પિતા વિરોધ કરવા લાગે, ભાઈ બહેન વિરોધ કરવા લાગે, સમાજ વિરોધ કરવા લાગે તો સમજો ભક્તિ પરફેક્ટ છે. કોઈ શરાબીની નિંદા નથી કરતું, સાધુની નિંદા કરે છે. શરાબીની નિંદા કરવાથી કાંઈ મળતું નથી. સાધુની નિંદા કરો તો તમે ઉપર લાગો. સાધુની નિંદા લોકો મહાન બનવા માટે કરે. સાધુની નિંદા તો લોકો સદીઓથી કરે છે. નરસિંહ મહેતાની નિંદા, પ્રહલાદજી ઉપર કેટલા અત્યાચાર પિતા કરેલા હતા. રામ આવશે નરસિંહ રૂપમાં, ભક્ત રૂપમાં, પુત્ર રૂપમાં. ઘણા સંતો તો ભગવાનને પુત્ર માને છે, ઘણા મિત્ર માને છે. હનુમાન બનો. કોઈ બહેન દીકરી ને પરેશાન કરતા હોય તો ઊભા થઈ જાઓ. કોઈ ભૂખ્યા માણસ હોય તો રોટલા ખવડાવો. અને દ્વેષ ન રાખો. હનુમાનજી દ્વેષ ન રાખતા. રાવણ શત્રુ હતા રામજીના, તો પણ સદમાર્ગ બતાવે છે. કોઈને સારા રસ્તામાં લાવો. કોઈ પરદેશમાં આવેલા હોય અને તમારાથી રસ્તા પૂછે ગામડામાં, તો ઘણા લોકો રસ્તા બરોબર નથી બતાવતા, મજાક કરે છે. તમે રસ્તા સહી બતાવો. મનમાં પરોપકારની ભાવના રાખો, પવિત્ર વિચાર રાખો. સદ રસ્તા બતાવે, પવિત્ર વિચાર રાખો. કોઈ માટે ખરાબ સોચો નહીં તો રામ આવશે. ભલે હનુમાન તો બનો. ઘણા લોકો મંદિર જતા હોય અને વધારે ભક્તો હોય ને તો સર ઝુકાવે અને કોઈ ન હોય ને તો હાથ જોડે. ઘણા લોકો રસ્તામાં મંદિર જતા હોય ને તો રસ્તામાં વાત કરતા હોય, ફલના ભાઈ ખરાબ છે, ફલના ભાઈ બુરા છે. આ જગતમાં કોઈ બુરા નથી. બધાના અંદર રામ છે. કોઈ મહાન નથી, કોઈ મૂર્ખ નથી, કોઈ બુદ્ધિશાળી નથી. આપણા ધર્મમાં સમયને મહાકાલ માનવામાં આવેલા છે. સમય પવિત્ર હોય, સમય તમારા પક્ષમાં હોય તો તમે બુદ્ધિશાળી છો, ધનવાન છો. અને સમય ખરાબ હોય તો બુદ્ધિ વિવેક હોય, ભણતર હોય, કાંઈ કામ ન આવે. સમય પાય તરુવર ફલે, કેતક સિંચુને. ટાઈમ પે ઝાડવા ફ્રૂટ આપે છે. હનુમાન બનો તો રામ આવશે. અને હનુમાન બનવું એટલે, સબરી બનવું એટલે કોઈને ખવડાવો, પવિત્ર વિચાર રાખો, દ્વેષ ન રાખો, દિલમાં નફરત ન રાખો. જાતિની નફરત, પ્રાંત, રાષ્ટ્ર, માનવતા, કોઈ નફરત ન રાખો. સિયા રામ મય સબ જગ જાને. આ દુનિયામાં કેટલો હિંસા થાય છે, કારણ લોકોના હૃદયમાં રામ નથી, રાવણ છે.
રામ બનો, હૃદયમાં રામ રાખો અને હનુમાન બનો તો રામ આવશે. બાકી દિખાવટી ભક્તિ કાલનેમી જેવા કરવાથી ન આવે. ઘણા લોકો દિખાવતી ભક્તિ કરે છે, બ્રહ્મચર્યની વાતો કરતા હોય અને રાતે સ્ત્રી સાથે સૂતા હોય. બીજાને બોલતા હોય પરોપકાર કરો, ખુદે બારવટિયા બની જતા હોય. એવા નહીં. હનુમાન બનો, દ્વેષ ન રાખો, પ્રેમ શીખો, શીખાવો, કરુણા રાખો, કોઈ માટે ખરાબ વિચાર ન રાખો, શત્રુ માટે પણ નહીં. કોઈ સુખી થાય તો આનંદિત થાઓ. પતિ પત્ની વચ્ચે ઝઘડા હોય તો મેલ કરાવો. કોઈને દવાખાના પહોંચે. હનુમાનજી લક્ષ્મણજી માટે વૈદ લાવેલા હતા. તો પવિત્ર કર્મ કરો. હનુમાન બનો તો રામ આવશે.